ખેડા શહેરના બાથીવાડા વિસ્તારમાં રહેતા ભવ્ય રાજેશભાઈ પટેલ ઉંમર 12 વર્ષ ધોરણ 10 માં ઓછા ટકા આવતા માતાએ ઠપકો આપતા મન દુઃખમાં ઘરેથી નીકળી ગયો હતો। તારીખ 10 મે 2026 રોજ સવારે અંદાજે 11 વાગે ભવ્ય કોઈને જાણ કર્યા વગર ઘર છોડીને ચાલ્યો ગયો હતો। પરિવાર શોધખોળ કર્યા બાદ પણ કોઈ માહિતી ન મળતા ખેડા ટાઉન પોલીસને જાણ કરવામાં આવી હતી। જાણ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અને શહેરના વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા। તપાસ દરમિયાન ભવ્ય ખેડા બસ સ્ટેન્ડ તરફ જતા જોવા મળ્યો હતો। ત્યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે શોધખોળ કરતા ભવ્ય મળી આવ્યો હતો। ખેડા ટાઉન પોલીસે ભવ્યને સુરક્ષિત રીતે કબજામાં લઈ પરિવાર સાથે સંપર્ક કરી માતાને સોંપ્યો હતો। સમગ્ર ઘટનામાં ખેડા ટાઉન પોલીસની ઝડપી કામગીરી અને સતર્કતાના કારણે એક પરિવારનો દીકરો સુરક્ષિત પરત ફરતા પરિવારજનોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। સ્થાનિક લોકોમાં પણ પોલીસની કામગીરીને લઈને પ્રશંસા જોવા મળી હતી। ભેદભાવ ન્યૂઝ રિપોર્ટર વિશાલ માલી।